નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરતની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકના પોતાની છાતીમાં કાતર ઘૂસી જતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. આ ઘટનાથી હોસ્પિટલના તબીબી અને સ્ટાફ ચોંકી ગયા હતા. જો કે તબીબોએ તાત્કાલિક અન્ય કોઈ ઈજા ન થાય એ રીતે કાતર બહાર કાઢીને 3 ટાંકા લઈ યુવકનો જીવ બચાવી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવકનો પગ લપસ્યો હતો અને હાથમાં રહેલી કાતર છાતીમાં ઘૂસી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનું 27 વર્ષીય અખિલ સલીમ ખાન સુરતના પાંડેસરા વિસ્તારમાં ચીકુવાડી ખાતે સિલાઈના કામ સાથે સંકળાયેલો છે. તે તેના ભાઈ અને અન્ય પિતરાઈ ભાઈઓ સાથે રહીને સિલાઈનું કામ કરે છે. ઘટનાના દિવસે અખિલ તેના કારીગર મિત્રો સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો અને એ દરમિયાન કાતરથી કાપડનું કટિંગ કરી રહ્યો હતો. અચાનક તેનો પગ લપસ્યો અને તે નીચે પડ્યો. એ દરમિયાન તેના હાથમાં રહેલી કાતર સીધી તેની છાતીમાં ઘૂસી ગઈ હતી. ये काम कर रहा था, तफरी मजाक में गिर गया डिफेंस और कैंची खुली रह गई तो लग गया सीने पे. सिविल हॉस्पिटल लेके आए तो जान बचा लिया है. और क्या काम कर रहा था और क्या हुआ था? साड़ी कवर बना रहे थे, चैन काट रहा था तो उसी में हंसी मजाक में कैंची लग गई है. ओके. तो फिर कब यहाँ पे लेके आए? यहाँ पे लेके आए थे 5:30 बजे तो निकाल लिया है. कुछ कराने बाद बच गया है जानवान और दर्द नहीं है, ठीक ठाक है. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.